પ્રેગ્નન્સી દરમિયાન આ 4 સોનોગ્રાફી કરાવવી તો કમ્પલસરી જ હોય છે. સૌથી પહેલી સોનોગ્રાફી છે ડેટિંગ સ્કેન. આ ડેટિંગ સ્કેન એટલે જે પેશન્ટને પીરિયડની ડેટ બરાબર ખબર ના હોય એવા પેશન્ટમાં ડિલિવરીની ડેટ નક્કી કરવા માટે અને બાળકની ઉંમર નક્કી કરવા માટે ડેટિંગ સ્કેન કરવામાં આવે છે. અને બીજી સોનોગ્રાફી એટલે કે એન્ટી સ્કેન. એન્ટી સ્કેન 11 to 13 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેના દ્વારા બાળક મંદબુદ્ધિનું આવશે કે નહીં તે અનુમાન લગાવી શકાય છે અને કોઈ મેજર ખોડખા પણ હોય તો તેના વિશે પણ આઈડિયા આવી જાય છે. ત્રીજી સોનોગ્રાફી એટલે કે એનોમલી સ્કેન. આ એનોમલી સ્કેન 18 to 22 વીક્સની વચ્ચે કરવામાં આવે છે, જેમાં બાળકના બધા જ અંગોને ડિટેલમાં જોવામાં આવે છે અને કોઈ મોટી એટલે કે મેજર ખોડખા પણ હોય તો તેનું પણ નિદાન થઈ શકે છે. ફોર્થ સોનોગ્રાફી એટલે કે ગ્રોથ સ્કેન વિથ ડોપલર. આ સોનોગ્રાફી 9મા મહિને કરવામાં આવે છે, જેમાં બાળકની પોઝિશન, બાળકની આસપાસ પાણીનો લેવલ, મેલીની પોઝિશન અને બાળકને બરાબર લોહી પહોંચે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. પણ જો તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક હોય એટલે કે IVF કન્સેપ્શન હોય, ટ્વિન બેબી હોય અથવા તો ડાયાબિટીસ હોય તો આવા કેસમાં વધારે સોનોગ્રાફીની જરૂર પડતી હોય છે.